હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતા બે એમસીક્યુની ચર્ચા કરીશું. પહેલો છે, રાસના ધંધામાં જ્યારે ગ્રાહકને માલ બક્ષિસ તરીકે આપવામાં આવે ત્યારે કયું ખાતું ઉધારવામાં આવે છે? ઓપ્શન એ છે બક્ષિસ ખાતું, બી રાસ ખાતું, સી નફા નુકસાન ખાતું અને ડી ઉપરનામાંથી એક પણ નહીં. જ્યારે રાસના ધંધામાં આપણે ગ્રાહકને બક્ષિસ તરીકે માલ આપીએ છીએ ત્યારે રાસના ખાતામાં ઉધાર બાજુ તે જાહેરાત ખર્ચ તરીકે ઉધારીએ, અને કારણ કે રાસ ખાતું આપણે લાસ્ટ વિડીયો લેક્ચરના એમસીક્યુમાં જોયું હતું કે એ વેપાર નફા નુકસાન ખાતા જેવું છે. એટલે માલની આવક થાય તો ઉધાર બાજુ અને માલની જાવક થાય તો જમા બાજુ નોંધ કરવી પડે. તે ઉપરાંત નફા નુકસાન ખાતા જેવું હોવાના કારણે ખર્ચ થાય તો ઉધાર બાજુ અને આવક થાય તો જમા બાજુ નોંધાય છે. એ રીતે જોવા જઈએ તો જાહેરાત ખર્ચ તરીકે આપણે ખર્ચ તરીકે એને ઉધાર બાજુ નોંધશું, અને માલ જાય છે, જાહેરાતથી આપેલ માલ હોય ત્યારે બક્ષિસ તરીકે આપીએ તો એ માલની જાવક આપણે જમા બાજુ વેપાર ખાતાના નિયમ પ્રમાણે બતાવશું માલની જાવક. એટલે કાં તો રાસના હિસાબોમાં આપણે બંને સાઈડ નોંધ કરીએ, કાં તો આપણે એને બિલકુલ નોંધ ન કરીએ. કારણ કે બંને સાઈડ સેમ અમાઉન્ટથી નોંધ ન થાય ત્યારે પણ એ યોગ્ય નોંધ જ કહેવાતી હોય છે. એટલે આપણા ઓપ્શનમાં આપ્યું છે કે કયું ખાતું ઉધારવામાં આવે છે: બક્ષિસ ખાતું, રાસ ખાતું, નફા નુકસાન ખાતું કે ઉપરનામાંથી એક પણ નહીં. તો આમાં આપણો સાચો જવાબ રહેશે ઉપરનામાંથી એક પણ નહીં. કારણ કે ખાલી ઉધાર એન્ટ્રી નથી થતી, આની બંને એન્ટ્રી કાં તો કરવી પડે કાં તો એક એન્ટ્રી ન કરાય. એવો જ જો આપણે એમસીક્યુ જોઈએ તો બીજો એમસીક્યુ છે, રાસના ધંધામાં જાહેરાત તરીકે મફત આપેલ માલની કઈ નોંધ થાય? માલ ખાતે ઉધારાય, રાસ ખાતે ઉધારાશે, ઓપ્શન સી રાસ ખાતે ઉધાર અને જમા બંને નોંધ થશે, કે ઓપ્શન ડી માલ ખાતે જમા થશે. તો આપણો આમાં સાચો જવાબ રહેશે રાસ ખાતે ઉધાર અને જમા બંને નોંધ થશે. એટલે કે જ્યારે આવા એમસીક્યુ કોઈ પણ એક્ઝામ હોય જેમાં કોમર્સને લગતું પેપર આવતું હોય તો આવા એમસીક્યુ પૂછાવાની શક્યતા રહેતી હોય. અને ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાની આ એક ટ્રીક પણ છે કે ઘણીવાર એમસીક્યુના જે 4 ઓપ્શન છે એ કયા આપ્યા છે એના આધારે એનો જવાબ નિશ્ચિત થતો હોય છે. તો ઉપર આપણે એમ ન કહી શકીએ કે રાસ ખાતું ઉધાર થશે, કારણ કે તો એની જમા નોંધ ન થાય તો એ ખાલી ઉધાર નોંધ જાહેરાત ખર્ચ ઉધાર્યો કહેવાય, માલની જાવકની નોંધ આપણે ન બતાવી. એટલે આ 4માંથી આપણે જવાબ સિલેક્ટ કરવાનો થાય તો જવાબ થાય ઉપરનામાંથી એક પણ નહીં. જ્યારે બીજા એમસીક્યુમાં એ જ વાત કહેવામાં આવી છે, પણ એમાં આપણે ખાલી રાસ ખાતે અહીંયા રાસ ખાતે ઉધાર અને માલ ખાતે જમા એ રીતે રાસ ખાતું જમા પણ થાય છે. એટલે એમાં ઓપ્શન સી રાસ ખાતે ઉધાર અને જમા બંને નોંધ થશે એ આપણો સાચો જવાબ રહેશે.